કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ રહ્યા છો HST ક્લાસ 6, 7, 8. હું તમારી મેથ્સ સાયન્સ ટીચર. અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળની પ્રસ્તાવના જોઈશું, જેથી તમને ખબર પડી શકે કે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે. પહેલાં આપણે શીખીશું વર્ગ એટલે શું. ચોરસનું ક્ષેત્રફળ, તેના વિશે આપણે ભણ્યા છે. એ થશે બાજુ ગુણ્યા બાજુ. ધારો કે કોઈ ચોરસનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર હશે, તો ચોરસનું ક્ષેત્રફળ 1 ગુણ્યા 1 એટલે 1નો વર્ગ થશે. ધારો કે કોઈ ચોરસની બાજુ 2 સેન્ટીમીટર હશે, તો ચોરસનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 2 એટલે 4 થશે. જો ચોરસની બાજુ 3 હશે, તો ચોરસનું ક્ષેત્રફળ 3 ગુણ્યા 3 એટલે 9 થશે. ધારો કે ચોરસની બાજુ કોઈ એ હશે, તો ચોરસનું ક્ષેત્રફળ a ગુણ્યા a થશે. હવે આપણે જોઈશું પૂર્ણવર્ગ સંખ્યા એટલે શું. એક સંખ્યા હશે તો એનો વર્ગ 1 થશે. બે સંખ્યા હશે તો એનો વર્ગ 4 થશે. ત્રણ સંખ્યા હશે તો એનો વર્ગ 9 થશે. તો 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100, 121, 144, 169, 196, 225, 256, 269, 324, 361 અને 400 આ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે. હવે આપણે જોઈશું વર્ગ સંખ્યાના ગુણધર્મો. દરેક વર્ગ સંખ્યાનો એકમનો અંક શું જોવા મળે છે એ આપણે પહેલાં જોવાનું છે. બધી જ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય, તો કોઈપણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અથવા 8 નથી, તો એ પૂર્ણવર્ગ સંખ્યા કહેવાશે નહીં. આપણી જોડે એક એક્ઝામ્પલ છે. ધારો કે 1, 2, 8, 2, 5, 7 એમાં એકમનો અંક 7 છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી. આ સંખ્યામાં એકમનો અંક 2 છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી. આ સંખ્યામાં એકમનો અંક 8 છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી. આ સંખ્યામાં એકમનો વર્ગ 3 છે, જે પૂર્ણવર્ગ સંખ્યા નથી. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, તો તેનો વર્ગ કરવાથી એકમનો અંક 1 મળશે. જો વર્ગ એક સંખ્યા 1 છે, તો એનો વર્ગ 1 મળશે. સંખ્યા 9 છે, તો એનો એકમનો અંક 9 હોવાથી વર્ગ કરવાથી 1 મળશે. 11 એકમનો અંક 1, વર્ગ કરવાથી સંખ્યાના એકમનો અંક 1. 19માં સંખ્યાના એકમનો અંક 1 છે, તો એનો વર્ગ કરવાથી સંખ્યાના એકમનો અંક 1 મળશે. સંખ્યા 21 છે, તેના એકમનો અંક 1 છે, તેનો વર્ગ કરવાથી એકમની અંકની સંખ્યાનો અંક 1 મળે છે. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય, તો તે સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક પણ 6 મળે. સંખ્યા 4 છે, તો એનો વર્ગ કરવાથી એકમનો અંક 6. સંખ્યા 6 છે, એનો વર્ગ કરવાથી એકમનો અંક 6. સંખ્યા 14 છે, જેનો એકમનો અંક 4 છે, તેનો વર્ગ કરવાથી એકમનો અંક 6. સંખ્યા 16 છે, તેનો એકમનો અંક 6 છે, તો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળે છે. હવે આપણે જોઈશું કે સંખ્યાનો વર્ગ કઈ રીતે શોધીશું. એની બે રીત છે, એક સાદી રીત અને એક શોર્ટકટ રીત. પહેલાં આપણે જોઈશું સાદી રીત. ધારો કે આપણે 14નો વર્ગ કરવો છે, તો 10 + 4 આખી સંખ્યાનો વર્ગ
10 વત્તા 4 બીજા કૌંસમાં 10 વત્તા 4 તો 10 કૌંસમાં 10 વત્તા 4 વત્તા 4 કૌંસમાં 10 વત્તા 4 10 ગુણ્યા 10 100 વત્તા 10 ગુણ્યા 4 40 વત્તા 10 ગુણ્યા 4 40 વત્તા 4 ચોક 16. હવે બધાનો સરવાળો કરીશું. 100 40 વત્તા 40 80 વત્તા 16 100 વત્તા 96 બરાબર 196. હવે આપણે બીજી મેથડ શીખીશું શોર્ટકટની રીત. એમાં બી બે સંખ્યા માટે આપણી જોડે સંખ્યા છે 25 એનો વર્ગ કરવાનો છે. તો 2 ગુણ્યા 5 ગુણ્યા 2 તો 5 દુ 10 10 દુ 20 2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 અને આ 20 5 2 અને 6 તો 25 નો વર્ગ થશે 625. બે મેથડ શીખી, એક સાદી મેથડ અને બીજી છે શોર્ટકટ રીત. હવે આપણે જોવાનું છે પાયથાગોરસની ત્રિપુટી. એમાં એક ત્રિપુટી છે 3 4 અને 5. તો પહેલાં 3 નો વર્ગ બરાબર 3 ગુણ્યા 3 9 4 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 4 16 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25 તો 9 વત્તા 16 બરાબર 25 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર 5 નો વર્ગ. તો એક ત્રિપુટી થશે 3 4 અને 5. બીજી ત્રિપુટી છે 6 8 અને 10. 6 નો વર્ગ 6 ગુણ્યા 6 36 8 નો વર્ગ 8 ગુણ્યા 8 64 10 નો વર્ગ 10 ગુણ્યા 10 100. તો હવે એનો સરવાળો કરીશું. 36 વત્તા 64 બરાબર 100. 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ બરાબર 10 નો વર્ગ. આ થઈ પાયથાગોરસની ત્રિપુટી. હવે આપણે આગળ જોઈશું વર્ગમૂળ એટલે શું. વર્ગમૂળ શોધવાની 3 રીત છે. પહેલી છે પુનરાવર્તી બાદબાકીની મદદથી, બીજી છે અવિભાજ્ય અવયવીકરણની મદદથી અને ત્રીજી છે ભાગાકારની મદદથી. તો પહેલાં આપણે જોઈશું પુનરાવર્તી બાદબાકીની મદદથી વર્ગમૂળ શોધવું. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ 16. તો પુનરાવર્તી બાદબાકીની મદદમાં સૌથી પહેલાં આપણે એકી સંખ્યા બાદ કરવાથી આપણે જેટલી વખત બાદ કરીશું એ આપણું વર્ગમૂળ મળશે. 16 ઓછા 1 એટલે 15. હવે એક પછી બીજી એકી સંખ્યા છે 3 તો 15 ઓછા 3 એટલે 12. 12 ઓછા 5 7. 7 ઓછા 7 એટલે
0. તો આપણને કેટલી વખત બાદબાકી કરવાથી મળ્યું? 1, 2, 3 અને 4. તો 16નું વર્ગમૂળ થશે 4. હવે આપણે બીજી સંખ્યાનું વર્ગમૂળ શોધીશું 25. તો 25 ઓછા 1 24, 24 ઓછા 3 21, 21 ઓછા 5 16, 16 ઓછા 7 9, 9 ઓછા 9 એટલે 0. આપણને કેટલી વખત બાદબાકી કરવાથી મળ્યું? 1, 2, 3, 4 અને 5. તો 25નું વર્ગમૂળ થશે 5. હવે આપણે બીજી મેથડ શોધવાની છે, અવિભાજ્ય અવયવીકરણની મદદથી વર્ગમૂળ શોધવું. તો એમાં આપણે એક એક્ઝામ્પલ લઈશું. 81 ભાગ્યા 3 27 ભાગ્યા 3 9 ભાગ્યા 3 3 1. તો 81ના અવયવો પડ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. તો 3 તરી 9. તો 81નું વર્ગમૂળ થયું 9. હવે બીજી સંખ્યા લઈશું 256. એને પહેલાં 2 વડે ભાગ ચલાવીશું. 2 1 128 2 64 2 32 2 16 2 8 2 4 2 2 2 1. તો 256ના અવયવો થયા 2 1 2 3 4 5 6 7 8. તો 8 વખત 2 આવશે. 1 2 3 4 5 6 7 અને 8. તો 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. તો 2 દુ 4 દુ 8 દુ 16. તો 256નું વર્ગમૂળ થશે 16. હવે આપણે જોઈશું ત્રીજી મેથડ ભાગાકારની મદદથી. એમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ 625. તો એમાં સૌપ્રથમ બબ્બેની પેર બનાવવાની છે. તો એક આ 25 અને એક 6 અને વર્ગમૂળ સ્ટાર્ટ કરવાનું. 1નું વર્ગમૂળ 1, 2નું વર્ગમૂળ 4, 3નું વર્ગમૂળ 9 જે વધી ગયું. તો 2નું વર્ગમૂળ મૂકીશું 4 2 225 2 ને 2 4. હવે અહીંયા એવી સંખ્યા મૂકવાની કે એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાથી આપણને મળે 225. તો 45 50 પાછું પાછું 25 વધી પડી 2 5 ચોક 20 ને 2 22. તો અહીંયા 45 50 225. તો 625નું વર્ગમૂળ થયું 25. હવે આપણે બીજી એક સંખ્યા લઈશું 196. તો એમાં બી 2 2ની પેર બનાવીશું. એક આ 96 અને 1. તો એમાં બી વર્ગમૂળ બોલીશું. તો 1નું વર્ગમૂળ 1 0 1 વત્તા 1 એટલે 2 અને ઉપરથી આવ્યા 96. 2 સાથે એવી સંખ્યાનો ગુણાકાર કરવાનો જેથી આપણને 96 મળે. તો 24 ચોક 4 ચોક 16 વધી પડી 1 4 દુ 8 ને 1 9 24 ચોક 96. તો 196નું વર્ગમૂળ મળ્યું 14.
અહીંયા આપણું લેક્ચર સમાપ્ત થાય છે.